સૌ પ્રથમ જે પરબ્રહ્મ પરમાત્મા અખિલ બ્રह्मांड मालिक पूरी सृष्टि के नियंत्राता ऐसे परम वंदनीय भगवान कृष्ण परमात्मा का जो वांगमय स्वरूप यहाँ विराजित है एवा भागवत जी ना श्री चरण अंदर वंदन करूं છું જેમના સાનિધ્યમાંથી આ જ્ઞાનમયી ગંગા વહી રહી છે એવા ગ્રામ્ય દેવતા સ્થાન દેવતા શ્રી ધારેશ્વર મહાદેવના શ્રી ચરણ અંદર વંદન કરું છું ભૂતનાથ મહાદેવના શ્રી ચરણની અંદર વંદન કરું છું પરમ કૃપાળુ પરમાત્મા ઠાકોરજીના શ્રી ચરણની અંદર વંદન કરું છું સ્થાપિત દેવતાઓના શ્રી ચરણની અંદર વંદન કરું છું ભગવાન હનુમાનજી મહારાજના શ્રી ચરણની અંદર વંદન કરું છું પાનેલિયા પરિવારના કુળદેવી શ્રી મા ભગવતી ગેલ અંબેના શ્રી ચરણની અંદર વંદન કરું છું સુરાપુરા દાદાના શ્રી ચરણની અંદર વંદન કરું છું અહીંયા પાનેલિયા પરિવાર એકત્ર થયો છે અને મોહન બાપાનો પરિવાર અને એમના સમસ્ત સપ્ત પેઢીના પિતૃઓ જે અહીંયા વાયુ સ્વરૂપે બિરાજિત છે એમના શ્રી ચરણની અંદર વંદન કરું છું કથામાં ઉપસ્થિત સાધુ અને બ્રાહ્મણોના શ્રી ચરણની અંદર વંદન કરું છું કલાકાર વૃંદોને વંદન કરું છું અને કથામાં ઉપસ્થિત તમામ શ્રોતાશ્રીઓને વંદન કરું સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હે પ્રથમ શ્લોકની શરૂઆત આ પવિત્ર ધરા ઉપર આજ ભાગીરથી ગંગા વહી રહી છે આ ચિત્તલ ગામ ખૂબ ભાગ્યશાળી કહેવાય કે આજ આ પવિત્ર જ્ઞાનમયી ગંગા અહીંયા પ્રજ્વલિત થઈ છે પ્રગટ થઈ છે મોહન બાપાનો પરિવાર ભીખા બાપાનો પરિવાર એ ચારેય ભાઈઓ અમને ભીખા બાપાના બંને પુત્રો જે પિતૃ સ્વરૂપે અહીંયા બિરાજિત છે વાયુ સ્વરૂપે અહીંયા બિરાજિત છે એ નભમંડળમાંથી ભૂમંડળમાંથી આજ પોતાની દિવ્ય દ્રષ્ટિ કરતા હશે અને એમના સંતાનો મિંકેશભાઈ અને નિકુંજભાઈને
અંતરના આશીર્વાદ દેતા હશે. અને આજ શાસ્ત્રમાં લખ્યું છે, પુત્ર એને જ કહેવાય કે જે પોતાના પિતાને દિવ્ય ગતિ આપે. એનું નામ જ સંતાન, એનું નામ જ પુત્ર. શાસ્ત્રમાં તો ત્યાં સુધી કીધું છે કે જ્યારે પોતાના કુળની અંદર, પોતાના કુટુંબમાં, પોતાના ઘરમાં એક પુત્રનો જન્મ થાય એટલે સ્વર્ગમાં પિતૃઓ રાજી થાય છે. કારણ કે પિતૃઓને એક આશ્વાસન મળે છે, એક પ્રસન્નતાની અનુભૂતિ થાય છે કે હા, હવે મને પાણી પાવા વાળો આ કુળમાં કોઈ જન્મ્યો છે, મને તૃપ્ત કરવા વાળો, મને દિવ્ય ગતિ આપવા વાળો મારા કુળની અંદર કોઈ દિવ્ય આત્મા આવ્યો છે. આજ થોડોક સમયનો અભાવ છે, થોડું આપણે લેટ થઈ ગયા છીએ એટલે બહુ જાજી વાત ન કરીએ. પણ એકવાર આ ભીખા બાપાનો પરિવાર, ચારે ભાઈઓ, છગનભાઈ, શંભુભાઈ, ભીખા બાપા અને વિઠ્ઠલભાઈ, એકવાર આ ચારે ભાઈઓને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ કે આ પરિવારને માં ભગવતી ગે લંબા એવી કૃપા કરે કે એના તમામ મનોરથો પરિપૂર્ણ થાય. અને જે હેતુથી આપણે આ કાર્ય કર્યું છે, મોટા ભાઈ ભીખા બાપા, એમના બે સંતાનો વસંતભાઈ અને પ્રવીણભાઈ, જે દિવાંગત આત્માઓની પાછળ આ ભાગીરથી ગંગા અહીંયા પ્રજ્વલિત છે. અને અત્યારે વસંતભાઈની હયાતી નથી, પણ કદાચ હું એ વાત કરું તો કદાચ એ અતિશયોક્તિ લાગે, પણ કદાચ બહુ મને સમય યાદ નથી, પણ કદાચ 7-8 વર્ષ પહેલા કે કેટલા વર્ષ થયા બહુ મને એક્ઝેક્ટ ટાઈમ ખબર નથી, પણ અહીંયા માતાજીના યજ્ઞમાં વસંતભાઈ આવ્યા હતા અને અમારે કથાની વાત થઈ હતી, પ્રાથમિક વાત કે દાદા જો ઠાકોરજીની દયા હશે તો આપણે તમારી કથા કરીશું. ત્યારબાદ અમારે બેનશ્રી રશીલાબેન, એમની સાથે પણ મારા ફાધરને એકવાર એમની ત્યાં રાંદલના લોટા તેડ્યા હતા અને વાત થઈ હતી. અને અમારા કાકા બકુલ કાકા સુરત છે, અવારનવાર ભાઈ શ્રી મિંકેશભાઈ અને નિકુંજભાઈને અમારે પ્રશાંતની સાથે ચર્ચા થઈ હતી. પણ આ બધી વસ્તુ એવી છે કે જ્યારે એનો હુકમ હોય, જ્યારે પિતૃઓની કૃપા થાય, માં ભગવતી આદિ શક્તિ જ્યારે તમારી ઉપર બધા જ આશીર્વાદો વરસાવે અને તમારા પિતૃઓને જ્યારે દિવ્ય ગતિ મળી ગઈ હોય ને, ત્યારે તમને માત્ર ભાગવત કરવાનો વિચાર આવે. ભાગવત કરાવી તો બહુ દૂરની વાત છે. શાસ્ત્રમાં તો એવું કીધું છે કે જેને માત્ર ભાગવત કરવાનો વિચાર આવે કે મારે મારા પિતૃ પાછળ ભાગવત કરાવી છે, શાસ્ત્રમાં એવું કીધું છે કે જ્યારે તમારા કરોડો જન્મના પુણ્યનો ઉદય થાય ત્યારે તમને માત્ર ભાગવત કરાવી છે ને એવો વિચાર આવે. તો તમે એ વિચાર કરી લ્યો કે આ પરિવારનો કેટલા જન્મના પુણ્યનો ઉદય થયો હશે. એ દિવાત્માઓની પાછળ કથા થઈ રહી છે, એ આત્માઓ કેટલા પવિત્ર હશે. દીકરા તો ઘેરે ઘેરે હોય, શાસ્ત્રમાં કીધું છે દીવારે એને દીકરા કહેવાય, બાકી તો દીપડા ઘરે ઘરે હોય. પોતાના પિતૃને દિવ્ય ગતિ અપાવે, પોતાના પિતૃને સદગતિ અપાવે અને પોતાના પિતૃમાંથી મુક્ત થાય એને દીકરા કહેવાય, બાકી તો દીપડા તો ઘેરે ઘેરે હોય છે. તો એકવાર મિંકેશભાઈ અને નિકુંજભાઈ અને બધા જ ભાઈઓને એકવાર જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવીએ. અને એ પરિવાર, ચારેય ભાઈઓના પરિવાર, મને બીજા ભાઈઓના નામ નથી આવડતા એટલે કદાચ ન બોલાય, બહેનોના નામ નથી આવડતા એટલે કદાચ ક્ષમા યાચું છું, પણ આ ચારેય ભાઈઓનો પરિવાર કદાચ અહીંયા નથી રહેતા. એક અમારે ભીખા બાપા અને અમારે બા, એ બે જ અહીંયા રહે છે, કારણ કે એને ત્યાં ફાવતું નથી, કારણ કે ગામડામાં રહેલા, કારણ કે શાસ્ત્રમાં લખ્યું છે જનની જન્મભૂમિશ્ચ
સ્વર્ગાત અપી ગરીયસી. જન્મભૂમિ છે ને એ સ્વર્ગ કરતા પણ મહાન છે. પણ અમે એમની ઘરે 2-3 વાર ગયા અને એ ભીખા બાપાના પરિવારનો અમે વિવેક જોયો. ખરેખર અહીંયા હું કોઈના વખાણ કરવા નથી બેઠો. આ વ્યાસપીઠ છે, આ ભાગવતની પીઠ છે, આ સ્ટેજ કલાકારનું નથી. અહીંયા ભગવાન સિવાય કોઈના વખાણ ન થાય. પણ જે આપણે નજરે જોયું, ખરેખર જેના પરિવારની અંદર સંસ્કાર છે, કારણ કે આ બધું બજારે વેચાતું નથી મળતું. સંસ્કાર, ખાનદાની, ખુમારી, દાતારી, આ બધું બજારે વેચાતું નથી મળતું. આ તો બ્લડના સંસ્કાર હોય, લોહીના સંસ્કાર હોય. એ બધા જ ભાઈઓનો પ્રેમ. આજે તમે વિચાર કરો, આટલા વર્ષો પછી 4 ભાઈઓનો પરિવાર એક મકાનમાં સાથે રહે છે. અત્યારે લગ્ન થઈ જાય ને, 2 ભાઈઓ હોય, લગ્ન થઈ જાય એટલે બસ બીજા ભાઈના પત્ની આવી જાય એટલે એ પેલા જ બધું નક્કી કરી રાખ્યું કે આના ભાગમાં છે, નાના ભાગમાં છે. આવ્યા નથી કે જુદું કર્યું નથી. અઠવાડિયું 15 દી હારે ન રહીએ, પણ આ પરિવાર અત્યારે સાથે રહે છે. અને શું એની રિસ્પેક્ટ છે, બ્રાહ્મણો પ્રત્યે કેટલું એનું સન્માન. અમે જઈએ, મને ઘણીવાર શરમ આવે, ભીખા બાપા જઈએ એટલે તરત જ પગે લાગે, શંભુભાઈ, છગનભાઈ અને આ બધા છોકરાઓ. પણ એના સંસ્કાર છે. તો આપણે બસ 7 દિવસ તમામ પાનેલિયા પરિવારને મારી એટલી નમ્ર નિવેદન છે, વિનંતી છે. આ શેરી જે પટેલવાડીની શેરી છે, છોકરાઓને કેટલો હરખ, કેટલો ઉમંગ. આ પાનેલિયા પરિવારના, આ હરિઓમ ગ્રુપના છોકરાઓ, આ શેરીના છોકરાઓ, તમે વિચાર તો કરો, 1:30-2 વાગ્યા સુધી એ બધા જ શણગારે અને એક પગે અહીંયા ખડા રહી અને હાજરી આપે. તો એકવાર જોરદાર તાલીઓના ગડગડાટથી આ પાનેલિયા પરિવાર અને તમામ શેરીના સભ્યોને અને મિત્રોને આપણે પ્રોત્સાહન આપીએ છીએ. અને આપણે ભગવતીને પ્રાર્થના કરીએ કે બધાની પણ મનોકામના ઠાકોરજી અને માં ભગવતી પૂર્ણ કરે. અને હવે એક જ વાત કેવી છે કે આ કોઈએ એવું નથી વિચારવાનું કે આ એ લોકોની કથા છે. અમારે મિંકેશભાઈનો તો એવો પવિત્ર નિખાલસ ભાવ છે, અમારે બેન શ્રી રશીલાબેનનો એવો ભાવ છે, નિકુંજભાઈનો, ભીખા બાપાના પરિવારનો, કે બધા જ અમારા પાનેલિયા પરિવાર આનો લાભ લે. અમારી શેરીના બધા જ લાભ લે, અમારા જૂના પાડોશી અને બધા જ અમારા ગામના લોકો, આ ચિત્તલ ગામ, જસવંતગઢ ગામ, બધા જ ભાઈઓ પ્રેમથી આનો લાભ લે. અને અમારા પિતૃ નહીં પણ સમસ્ત લોકોના પિતૃને દિવ્ય ગતિ મળે એવો અમારો અંતરનો ભાવ છે. તો આપણે બધાએ હળી મળી એક થઈ અને એ સુરતથી અહીંયા કામ કરવા આવ્યા છે. તો આપણે ગામ લોકોની ફરજ છે, આપણા કુટુંબની ફરજ છે, પાનેલિયા પરિવારની ફરજ છે, શેરીના લોકોની ફરજ છે અને સ્નેહી સગા સંબંધી અને મિત્રોની ફરજ છે કે એને એક પણ પ્રકારની કઈ ક્ષતિ ન રહેવા દેવી જોઈએ. અને ખંભે ખંભો મિલાવી અને એનું કાર્ય એટલું આપણે દીપાવી દેવાનું છે કે એને એમ થાય કે અમે અમારા વતનમાં આવ્યા ને તો એ ખરેખર લેખે છે, કારણ કે અમારા ગામની અંદર હજી એવો જ ભાવ છે, બધાને એવો જ પ્રેમ છે અને બધા હળી મળી અને પ્રેમથી અમારા કાર્યને 4 ચાંદ લગાવી દીધા. આવો એને અંદરથી ભાવ રહેવો જોઈએ. પિતૃને તો ગતિ મળવાની જ છે, કારણ કે મેં આપને પહેલા કીધું એમ કે ભાગવતનો માત્ર વિચાર આવે ને ત્યાં પિતૃઓને ગતિ મળી જાય. બધા લોકો એમ કહે છે કે ભાગવત બેસાડીએ, બધા જ એમ કહેતા હોય છે કે ભાગવત બેસાડીએ એટલે પિતૃને ગતિ મળી જાય. પણ મહાપુરુષોનું કહેવું એવું છે કે જેના પિતૃઓને ગતિ મળી ગઈ હોય અને જેના પિતૃઓ પરિવાર ઉપર રાજી હોય એ જ લોકો ભાગવત બેસાડી શકે છે. માટે આ લોકોના પિતૃઓ તો સ્વર્ગમાં છે, અંતરિક્ષમાં છે, અંતરિક્ષમાંથી બેઠા બેઠા આશીર્વાદ આપે છે કે તમે પ્રેમથી કાર્ય કરો, અમે તો તમારી હારે છીએ. તો આજ ભાગવતનો એક શ્લોક, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ.
સતચિત આનંદ સ્વરૂપ સચ્ચિદાનંદ રૂપાય ભગવાન કેવો છે? સત, ચિત અને આનંદનો દાતા છે. ભગવાન છે એ આનંદનું સ્વરૂપ છે. તો આનંદ ક્યારે પ્રગટ થાય? જેના જીવનમાં આનંદ છે ને એ પરમાત્મા પરમાનંદ છે. જેના જીવનમાં આનંદ હોય ને એના હૃદયમાં જ પરમાનંદ પ્રગટ થાય છે. એના હૃદયમાં જ ભગવાન પ્રગટ થાય છે. જેના જીવનમાં આનંદ નથી હોતો ને એના હૃદયમાં કોઈ દી ઠાકોરજી પ્રગટ નથી થતા. જેના જીવનમાં આનંદ, તમે જો દશરથ છે वो स्वयं आनंद का प्रतीक है. दशरथ जी है वो आनंद का प्रतीक है और नंद बाबा है वही तो आनंद है. इसीलिए तो उसी के यहाँ परमानंद का प्रागट्य हुआ. इसीलिए तो वहां ठाकुर जी आके विराजित हुए. એટલે જેના જીવનમાં આનંદ, 7 દિવસ આપણે આનંદ કરવાનો છે. ઠાકોરજીના ગુણગાન ગાવાના છે. બધું ભૂલી જવાનું છે, મારું તારું. અને આ ભગવાન કેવો છે? સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. सत चित અને આનંદનો દાતા છે. सच्चिदानंद रूपाय और आधि व्याधि और उपाधि को वो नष्ट कर देता है. आधि कोने कहेवाय? आधि આપણે બધાયને હોય. શું છે? અગાઉની ચિંતા, બધું માથે લઈને ફરીએ. કાલે શું થશે? મારો છોકરો ભણે છે તો ડોક્ટર બનશે કે નહીં બને? આ બધા જ જીવનની અંદર આધી લઈને ફરે છે. એ બધી જ આધી ઠાકોરજીને હોપી દો. પછી વ્યાધિ. વ્યાધિ એટલે શું? શરીરના રોગ. આપણા શરીરમાં બધા રોગો હોય ને, કોઈને ડાયાબિટીસ હોય, કોઈને બીપી હોય, એ છે વ્યાધિ, રોગ. એ બધા જ રોગોનું શમન કરે છે પરમાત્મા. આધિ, વ્યાધિ અને ઉપાધિ. ઉપાધિ શું? મારું છે એ વયું ન જાય. આપણે રોજ ઉપાધિ ન કરીએ કે હવે આમને મારું ઠાકોરજી એમ કેમ હાકે તો હારું. અને એટલે આપણામાં કહેવત છે કે નાની દીએ દિવાળી અને મોટે દીએ હોળી. કાંઈક કરવાનું થાય ને એટલે માણસ જો કેટલી ઉપાધિ આવી જાય. ટેન્શન, અગાઉની ચિંતામાં, આધિમાં માણસને વ્યાધિ આવે. બહુ આધિ કરવા માંડે, બહુ બીજું વિચારવા માંડે અને આગળનું વિચારી, અને એટલે આધિ આવે ને એટલે એને વ્યાધિ આવે, એટલે રોગ તો આવે. અને આધિ આવે, વ્યાધિ આવે એટલે ઉપાધિ તો આવે જ. પણ આધિ, વ્યાધિ અને ઉપાધિને નષ્ટ કરનાર છે પરમાત્મા. સચ્चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे. वो विश्व का अधिपति है जिसके इच्छा मात्र से ये सृष्टि का सर्जन होता है. જેની ઈચ્છાથી સર્જન થાય છે, उसी की इच्छा से ये सारे जहां का पालन और पोषण होता है. એની ઈચ્છાથી જ આ જગતનું પાલન અને પોષણ થાય છે. उसी की इच्छा से प्रलय होता है. એની મરજીથી જ વિનાશ થાય છે. એટલે વિશ્વોત્પત્યાદિ હેતવે, જે આખા વિશ્વનો કારણ હેતુભૂત છે એવા ભગવાન પરમાત્મા विश्वोत्पत्यादि हेतवे तापत्रय विनाशाय. जो तीनों तापों का शमन करते हैं, जे पाप, ताप અને સંતાપને નષ્ટ કરે છે એવા ભગવાન કૃષ્ણ પરમાત્માના શ્રી ચરણની અંદર હું વંદન કરું છું. તો આપણે એક માત્ર ભાગવતનો અર્થ સમજી લઈએ કે ભાગવત એટલે શું. આપણે બધા જાણીએ છીએ, પરિચિત છીએ કે ભ નામ ભક્તિ, ગ નામ જ્ઞાન અને વ નામ વૈરાગ્ય. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય દ્વારા જે આ માયારૂપી, આ સંસાર રૂપી સમુદ્રમાંથી તારી દે એનું નામ છે ભાગવત. તો આપણે 7 દિવસ સુધી ભગવાન ઠાકોરજીના દિવ્ય ગુણ ગાવાના છે, એના કાલાવાલા કરવાના છે.
પિતૃઓને પરમાત્મા દિવ્ય ગતિ આપશે, પણ આપણે કાંઈ ચિંતા કરવાની નથી. એ બધું ઠાકોરજીને સોંપી દેવાનું. કારણ કે જ્યાં સુધી તમે બધું માથે લઈને ફરશો ને ચિંતા લઈને ફરશો ને, ત્યાં સુધી મેં કીધું એમ આધિ વ્યાધિ ને ઉપાધિ આવશે. પણ બધું ઠાકોરજીને સોંપી દો. આપણા પિતૃઓ અહીંયા બિરાજે છે વાયુ સ્વરૂપે, એ બધું પિતૃને સોંપી દો. કારણ કે માણાથી કાંઈ નથી થતું. આપણે કદાચ એવો અહમ લઈને ફરીએ કે આ બધું હું કરીએ છીએ, આપણાથી કાંઈ નથી થતું. હું કરતો હાલી નીકળમાં હુંમાં નથી બહુ સારું. હું કરતો હાલી નીકળમાં હુંમાં નથી બહુ સારું. આ તો લોટ પાણીનો લાડવો પકડાવશું ને બાકી બધું પરબાર. હું કરું એ જ અજ્ઞાનતા, શતકનો ભાર જેમ શ્વાન તાણે. પણ એક વાત યાદ રાખવાની કે મનવો જાણે કે હું કરું. અમારે ભીખા બાપાના આ શબ્દ બહુ ગમે છે. એ માતાજીના યજ્ઞમાં ઘણીવાર અમારે ભીખા બાપા બોલે છે, આ મનવો જાણે કે હું કરું અને કરતલ દૂજો કોઈ, તારા આદરા અધૂરા રહી જાય, મારો ભરી કરે સો હોય. હે એટલે આ તો બધું એની ઈચ્છાથી થયું છે. આજ આનંદ, આજ ઉછળંગ, આજ નૈનોમાં ને આજ મારી ઘરે 14 બ્રહ્માંડનો માલિક ભગવાન કૃષ્ણ પધાર્યો છે. મારો ઠાકોરજી પધાર્યો છે. મારા પિતૃઓને દિવ્ય ગતિ આપવા, મારા પિતૃઓને મોક્ષ આપવા, અને અમારા કુટુંબમાં, અમારા પરિવારમાં નિત્ય સુખ, શાંતિ, સમૃદ્ધિ રહે. અમારા પરિવારજનોના રોગ, દોષ, ભય, પીડા, આદિ વ્યાધિ અને ઉપાધિ અમારા ઠાકોરજી હરી લે. એટલે આજ તો આપણે સુંદર મજાના દિવ્ય મંડપો રોપાવ્યા છે. આજે આનંદ, આજે ઉછરંગ, અને આજ નેનો માને પાનેલિયા પરિવારના આંગણે. અરે રે આજ કંચન વરસે में, આજ પાનેલિયા પરિવારના આંગણે કંચન વરહે મેં. એટલે સોનાનો વરસાદ. એટલે સોનાનો વરસાદ એટલે સાચા સોનાનો વરસાદ ન થાય, પણ આજ તમારા કુળદેવીમાં ભગવતી ગેલ અંબેમાં પોતાના આશીર્વાદનો વરસાદ વરસાવતા હશે. તમારા સુરાપુરા બાપા અને તમારા પિતૃદેવો આજ તમારી ઉપર આશીર્વાદના વરસાદ વરસાવતા હશે. ખોબલે ને ધોબલે આશીર્વાદ દેતા હશે કે આજ મારો પરિવાર મળી અને મારી ગતિ માટે મારા મોક્ષાર્થે આ ભાગીરથી ગંગા અહીંયા પ્રસ્થાપિત કરી છે. તો આ ભાગવતની અંદર 12 સ્કંદ છે. અત્ર સર્ગ વિસર્ગશ્ચ સ્થાનમ પોષણ उत्तयः मन्वंतरम ईशानु कथा निरोध मुक्ति आश्रय. ये मुक्ति का आश्रय है. जो भागवत है वो मोक्षदायिनी है और मुक्ति का आश्रय है. आ भागवतनी अंदर 12 स्कंद છે, જે ભગવાન ઠાકોરજી કૃષ્ણ પરમાત્માના 12 અંગ છે. આની અંદર 335 અધ્યાય છે. આની અંદર 18,000 શ્લોકો છે અને આની અંદર 43 પ્રકારના પ્રકરણો છે. 5,76,000 ભાગવતની અંદર શબ્દો છે. એ એક એક શબ્દ એ ભગવાન કૃષ્ણ પરમાત્માનું રૂવાડું છે. એટલે અહીંયા એક શબ્દ ભગવાનનો કાનમાં સંભળાઈ જાય તો કરોડો જન્મના પાપો નષ્ટ થઈ જાય અને પરમાત્મા એમની મનોકામના પૂર્ણ કરે છે. અને ભાગવતજીની અંદર 10 પ્રકારના લક્ષણો બતાવવામાં આવ્યા છે. નિગમ કલ્પ તરૌર ગલિતમ ફલમ शुक मुखाद अमृत द्रव संयुतम. ये सुखदेव जी के मुख से निकला हुआ अमृत है. અને આ અમૃત કેવું છે? પેલું સ્વર્ગનું અમૃત તો અજર અમર બનાવી દે, પણ આ અમૃત શાશ્વત સુખ આપી દે.
અને નિત્ય મોક્ષ અપાવી દે છે. તો આને આપણે જ્ઞાનમયી ગંગા કહીએ છીએ. બહુ સમજવા જેવી વાત છે. હરિદ્વારમાં વહેતી ગંગા, હરિદ્વારમાં જે ગંગાજી વહે છે એ માત્ર તમારા પાપનો નાશ કરે છે. પણ આ ભાગીરથી ગંગા, આ ભાગવત રૂપી ગંગા, પેલી હરિદ્વારમાં વહેનારી ગંગા માત્ર પાપનો નાશ કરે છે, પણ આ ભાગવત રૂપી ગંગા તમારા પાપ, તાપ અને સંતાપનો નાશ કરે છે. એ ગંગાજીમાં ડૂબકી મારવા સમયની જરૂર પડે, પૈસાની જરૂર પડે અને સ્વાસ્થ્યની જરૂર પડે. કારણ કે હરિદ્વાર ઠેઠ જવું હોય તો 2-3 મહિના અગાઉ તો ટિકિટ બુક કરાવવી પડે. પૈસાની જરૂર પડે ટિકિટ માટે. સ્વાસ્થ્ય એટલે શરીર સુખની જરૂર પડે, કારણ કે મુસાફરી કરવા માટે. અને આટલા બધા કષ્ટ વેઠી અને એટલે બધે દૂર તમારે જવું પડે, અને ત્યાં તમે જાઓ ત્યારે માત્ર તમારા પાપ નષ્ટ થાય. પણ તમે વિચાર તો કરો, આ જ્ઞાનમયી ગંગા તમારે નથી જવું પડતું. ઠાકોરજીની પિતૃની કૃપા થાય તે મારો ઠાકોરજી કૃપા કરી આ જ્ઞાનમયી ગંગા તમારા આંગણે આવે છે. વિચાર તો કરો. પણ શાસ્ત્રમાં લખ્યું છે આ ગંગાને તમારે જ્યાં લઈ જવી હોય ત્યાં લઈ જવાય. આ ગંગા સામે ચાલી અને તમારી ઘરે આવે છે, અને એ ગંગા પાપને નાશ કરે. આ ગંગા પાપ, તાપ અને સંતાપને નાશ કરે. અહીંયા કઈ પૈસા નથી, અહીંયા કઈ ટિકિટ નથી. અહીંયા તમે કથા સાંભળવા આવો એની કોઈ પણ પ્રકારની કઈ ટિકિટ નથી. અને બીજું તમે વિચાર કરો, કેટલા છૂટથી આ કેવી સુંદર મજાની મિંકેશભાઈએ વ્યવસ્થા કરી છે. આ ભાઈઓએ, આ ધર્મેશભાઈ ના પાનેલિયા પરિવાર, તમે વિચાર તો કરો. મિંકેશભાઈનો, નિકુંજભાઈનો કેવો ભાવ, ભીખા બાપાનો, કોઈને તકલીફ ન પડવી જોઈએ. કેવી સુંદર મજાની દિવ્ય વ્યવસ્થા. અને છતાં એક લખ્યું છે બાપુ, દિલીપ બાપુ, શાસ્ત્રમાં એમ કીધું છે કે ઘેર બેઠા ગંગાજી આવ્યા રામ, પણ પાપીથી પાવન નો થવાય. આ ઘેર બેઠા ગંગાજી આવ્યા છે, પણ જો ભાગ્યમાં હોય ને તો અહીંયા અવાય, બાકી ભાગ્યમાં ન હોય તો ન આવી શકાય. આ વિષય ઉપર ઘણા દ્રષ્ટાંતો છે. કારણ કે ભાગ્ય બળા તો રામ જપ, ભાગ્ય સારું હોય તો રામનું નામ લેવાય, એની કૃપા હોય તો એના નામ સંભળાય. બાકી તો તમે જો બહેનોનું છે ને તૈયાર થઈ જાય કે આજ તો અમારે ચિત્તલમાં, અમારે પટેલવાડીમાં કથા બેઠી, પાનેલિયા પરિવારે બહુ સુંદર આયોજન કર્યું, અમારે કથામાં આજ તો જવું જ છે. અને જ્યાં બેન તૈયાર થઈ અને ઘરની બહાર નીકળે ત્યાં જ મહેમાન આવીને ઉભા રહે. કોઈ દિનો આવતા હોય એ આવે. એટલે આ બધું એવું છે. ભાગ્ય બળા તો રામ જે. ધર્મેશભાઈ ભાગ્યમાં હોય, એની કૃપા, એની દયા અને એના આશીર્વાદ હોય. અને વિચાર તો કરો, આ કેવો પવિત્ર સુંદર દિવસ, નવા વર્ષની શરૂઆત, પ્રથમ દિવસ. અને આપણે એમ કહીએ છીએ કે નવા વર્ષની શરૂઆત આપણે જે કાર્યથી કરીએ આખું વર્ષ આપણું એવું સુંદર જાય. આ નવા વર્ષની શરૂઆત આપણે ભગવાનના ગુણગાનથી કરીએ છીએ, ઠાકોરજીના આશીર્વાદથી કરીએ છીએ, પિતૃઓને દિવ્ય ગતિ અપાવવા માટે કરીએ છીએ. વિચાર તો કરો, આ નવું વર્ષ આપને કેટલું બધું લાભદાયી, ધનદાયી, ફલદાયી અને ભાગ્યદાયી કહેવાય. તો બધા જ આપણે 7 દિવસ સુધી આનંદ કરીશું. કાલે બરોબર સવારે 7:30 વાગે અહીંયા યજમાન શ્રીઓ આવી જજો. 7 વાગે આવી જજો. 7 થી 8, 8:30 સુધી તમને શાસ્ત્રીજી સુંદર મજાની બધા જ સ્થાપિત દેવતાઓની પૂજા કરાવશે, ભાગવતજીની પૂજા કરાવશે, પિતૃઓની પૂજા કરાવશે. અને બરોબર સવારે 9 કલાકે આપણે કથાનો પુનઃ પ્રારંભ કરીશું. 9 થી 12, પછી જેવી ઠાકોરજીની ઈચ્છા, અને બપોર પછી 3 થી 6 જેવી ઠાકોરજીની ઈચ્છા હશે
આ તો માત્ર સમય આપણે નક્કી કર્યો છે, પણ સાચો સમય તો મારા ઠાકોરજીએ નક્કી કર્યો છે. નકર તો આપણે 6 વાગે વિરામ કરીને ન પ્રસાદી લેવા માંડ્યા. પણ પેલા કીધું એમ કે મનવો જાણે કે હું કરું ને કરતલ દૂજો કોઈ, તારા આદરા અધૂરા રહી જાય મારું હરી કરે સો હોય. એટલે કાંઈ ચિંતા કરવાની નથી. અમારે ભીખા બાપા અને અમારા ભીખા બાપાના ઘરના અમારા માં એ તો એવા મનના છે ને કે ભગવાનનું કામ, એટલે કે એ બધું માતાજીને હોપી દીધું છે દાદા, હવે બધું ઈ કરશે. એટલે આવી વિચારધારા વાળો આ પાનેલિયા પરિવાર હે. અને આવું સુંદર મજાનું આપણું રૂડું ગામ. આજ મને હરખ હોય, મને આનંદ હોય, કારણ કે આ મારું વતન છે. આ વતનની અંદર મને આ પરિવારે અવસર આપ્યો છે. અમારે ભીખા બાપાને અને આ પરિવારને અમારે તો 3 પેઢીઓથી આ પાનેલિયા પરિવાર હારે નાતો છે. અમારા દાદા શાંતિ બાપા વખતથી અને અમારા પિતાજી કાકા અને આજ હું 3જી પેઢીએ. આજ અમને આનંદ હોય કે આના પિતૃઓની ગતિ થાય અને થાય, કારણ કે અમે એના કુળગોર થઈ. એની ગતિ અમે ન કરાવી તો અમારું કર્મ લાજે. એટલે અમને અંદરથી આનંદ હોય, અમને પણ એક એવો પ્રકારનો ભાવ હોય કે આ અમારા યજમાન છે, આ અમારું વતન છે, આ અમારું ગામ છે, અહીંયા અમારો જન્મ થયો છે. આ ભૂમિની અંદર આ ખોળો ખૂંદી અને હું મોટો થયો છું. તો તમે મને આ અવસર આપ્યો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ, તમારો આભાર. અને બસ બહુ બીજું જાજુ આજ કાંઈ નથી કેવું, સમયનો થોડોક અભાવ છે. 2-5 મિનિટ હરિનામ સંકીર્તન પ્રેમ से और भाव से आइए. 2-5 मिनट हरिनाम सिंह कीर्तन, પછી ભગવાનની